ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા ન સર્વથા અગ્નિનિંદા ભયાનૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. મહારાજ શિક્ષાપત્રીનો 39મો શ્લોક તેને લખતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે ધર્મથી રહિત એવી ભક્તિ સર્વ પ્રકારે ક્યારેય પણ કરવી નહીં. ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી અને અજ્ઞાની પુરુષોની નિંદાના ભય થકી ક્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે ધર્મ વિનાની ભક્તિ પાંગડી કહેલી છે. પાંગડો મનુષ્ય ક્યારેય પણ પર્વત ઉપર જેમ ચડી શકે નહીં, પર્વતારોહણ જેમ કરી શકે નહીં, તેમ ધર્મ વિનાની પાંગડી ભક્તિ મનુષ્યને ક્યારેય પણ મોક્ષ પદે પહોંચાડી શકતી નથી. શતાનંદ સ્વામી કહે છે કે ધર્મ વિનાની ભક્તિ શરૂઆતમાં તો પ્રબળ જણાતી હોય, પણ ધીમે ધીમે નિર્બળ બનીને અંતે નાશ પામી જતી હોય છે. અને ધર્મ સહિત જે ભક્તિ છે એ ધીમે ધીમે પુષ્ટિને પામતી જાય છે અને અંતે પરાકાષ્ઠાને પામી કરી અને અખંડ સ્મૃતિના રૂપમાં પરિણામને પામી જાય છે કે જેનાથી બીજું કોઈ પણ મોટું અને કઠિન સાધન શાસ્ત્રમાં કહેલું નથી. આવું અખંડ સ્મરણ પ્રાપ્ત થાય છે. માટે ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી, ધર્મ રહિત ભગવાનની ભક્તિ ક્યારે પણ કરવી નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે યથા એકાદશ્યામ ન ભુંજીત વૈષ્ણવ પક્ષયોર્દ્વયો ઇતિ. આ સ્મૃતિ છે, આ સ્મૃતિની અંદર કહેલું છે કે બંને પખવાડિયાની એકાદશીને દિવસે વૈષ્ણવ હોય તેને ક્યારે પણ ભોજન કરવું નહીં, ઉપવાસ કરવો જોઈએ. તો શતાનંદ સ્વામી કહે છે કે આ સ્મૃતિમાં વૈષ્ણવને બંને પખવાડિયાની એકાદશીનો ઉપવાસ કરવો એ સ્વધર્મ કહેલો છે. એકાદશીનો ઉપવાસ કરવો એ સ્વધર્મ કહેલો છે. અને વળી પદ્મોત્તર ખંડને વિશે તો એમ કહેલું છે કે ષડભીર માસો ઉપવાસૈસ્તુ યત્ફલમ પરિકીર્તિતમ વિષ્ણોર નૈવેદ્ય સિક્તેના પુણ્યમ તદ ભુંજતામ કલૌ. પદ્મોત્તર ખંડની વિશે પ્રતિપાદન કરેલું છે કે 6 મહિના સુધી ઉપવાસો કરે અને 6 માસના ઉપવાસો વડે કરીને જે ફળ કહેલું છે, જે ફળ પ્રાપ્ત થાય છે તેને તે ફળ વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય ધરી કરી અને પ્રસાદીનો એક કોળિયો જમવાથી તેને તે ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પદ્મોત્તર ખંડને વિશે પ્રતિપાદન કરેલું છે કે કળિયુગને વિશે ભગવાનને ધરીને પ્રસાદીનો એક જ કોળિયો જો જમે તો 6 મહિનાના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ સ્મૃતિમાં ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પ્રસાદીનો એક જ કોળિયો જમનારા એવા પુરુષને આ કળિયુગમાં 6 માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે એક બાજુ કેવળ એક દિવસનો ઉપવાસ છે અને એક દિવસનો જે ઉપવાસ છે એ સ્વધર્મ કહેલો છે. શતાનંદ સ્વામી કહે છે કે એક બાજુ જે એક જ દિવસનો જે ઉપવાસ છે એ સ્વધર્મ કહેલો છે અને બીજી બાજુ 6 માસના જે ઉપવાસો છે એ તો કેવળ ભગવાનની પ્રસાદીનો મહિમા છે, એ સ્વધર્મ નથી. એકાદશીને દિવસે એક દિવસ ઉપવાસ કરવો એ તો સ્વધર્મ છે અને 6 મહિનાના જે ઉપવાસો છે એ તો કેવળ ભગવાનની પ્રસાદીનો મહિમા છે, અર્થાત ભગવાનની પ્રસાદીના મહિમા રૂપે કહેલ છે.
તો આ રીતે ભગવાનની પ્રસાદીના મહાત્મ્ય રૂપ જે ભક્તિ, એ ભક્તિ વડે કરીને ઉપવાસ રૂપ જે સ્વધર્મ, એ સ્વધર્મનો વૈષ્ણવોએ ક્યારે પણ ત્યાગ કરવો નહીં. કારણ કે શતાનંદ સ્વામી કહે છે કે વૈષ્ણવ જે હોય તેને તો હંમેશા 12 માસ ભગવાનની પ્રસાદીનું અન્ન જ જમવાનું હોય છે. કેવળ એકાદશીને દિવસે જ નહીં, જે વૈષ્ણવ છે એને તો 12 માસ ભગવાનને ધરીને ભગવાનની પ્રસાદીનું જ અન્ન જમવાનું હોય છે. માટે એકાદશીને દિવસે પણ જે ભોજનનો નિષેધ કરેલો છે એ તો નિત્ય પ્રાપ્ત 12 માસ પ્રાપ્ત જે ભગવાનની પ્રસાદીનું અન્ન, એ અન્નનો પણ નિષિદ્ધ જ કરેલો છે. એકાદશીને દિવસે જે નિષિદ્ધ છે એ ભગવાનની પ્રસાદીના અન્નનો પણ નિષિદ્ધ છે. કારણ કે વૈષ્ણવ હોય એ 12 માસ ભગવાનની પ્રસાદીનું અન્ન જમતા હોય છે. તો વૈષ્ણવ 12 માસ જે પ્રસાદીનું અન્ન જમતા હોય એ અન્નનો પણ એકાદશીને દિવસે ત્યાગ કરી દેવો, પ્રસાદીના અન્નનો પણ ત્યાગ કરી દેવો, પ્રસાદીનું અન્ન પણ એકાદશીને દિવસે જમવું નહીં. આ રીતે પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની પ્રસાદીના અન્નનો એક જ કોળિયો જમવાથી 6 માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આવી લાલચથી એકાદશીને દિવસે એક ઉપવાસ રૂપ જે સ્વધર્મ, એ સ્વધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અર્થાત 6 માસના ઉપવાસનું ફળ જતું કરી દેવું, પણ એકાદશીના ઉપવાસ રૂપ સ્વધર્મને ક્યારે પણ જતો કરવો નહીં. સ્વધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કોઈક જગ્યાએ ભગવાનના નામ ઉચ્ચારણ રૂપ જે ભક્તિ, એ ભક્તિનું મોટું મહાત્મ્ય બતાવેલું છે. ભગવાનની ભક્તિની અતિ મોટાઈ બતાવેલી હોય તો એ ભક્તિની મોટાઈનો ઓથ લઈ કરીને પણ ક્યારે પણ ધર્મનો ત્યાગ કરી દેવો નહીં. ભાગવતને વિશે દેવહૂતિએ કપિલ ભગવાન પ્રત્યે કહેલું છે કે તે પુષ તપસ્તે જહુહુ સસ્નુરાર્યા બ્રહ્માનુચુર નામ ગૃણંતી યેતે. ભાગવતને વિશે દેવહૂતિએ ભગવાન પ્રત્યે કહેલું છે કે હે પ્રભુ, જે પુરુષો તમારા નામનું ઉચ્ચારણ કરે છે તે પુરુષોએ તો તપ કરેલું છે, અગ્નિમાં હોમ કરેલો છે, સ્નાન કરેલું છે અને વેદોનું પણ ઉચ્ચારણ કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ રીતે સ્મૃતિમાં પ્રતિપાદન કરેલું છે કે ભગવાનના નામની અંદર બધું આવી જાય છે. ભગવાનના નામનું મહાત્મ્ય છે બહુ મોટું છે. તેથી શિયાળાની ઠંડી ઋતુમાં કદાચ સ્નાન ન થઈ શકે તો પણ કોઈ જાતનો વાંધો નહીં. ભગવાનનું નામ લઈ લેવું, ભગવાનના નામની અંદર સ્નાન આવી જાય છે, સંધ્યા વંદન પણ આવી જાય છે, તો સ્નાન સંધ્યાદિકની કડાકૂટ કરવાની કોઈ જરૂર નથી. આ રીતે શતાનંદ સ્વામી કહે છે કે કેટલાક પ્રમાદીજનો આ સ્મૃતિનો ઓથ લઈ કરી અને ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે આ સ્મૃતિમાં ભગવાનના નામનું જે મહાત્મ્ય બતાવેલું છે, ભગવાનના નામનું જે મહાત્મ્ય પ્રતિપાદન કરેલું છે, એ નામના મહાત્મ્યનો ઓથ લઈ કરીને પ્રાતઃકાળમાં સ્નાન સંધ્યા એ આદિ પોતાનો સદ્ધર્મ તેનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. દક્ષ સ્મૃતિની અંદર કહેલું છે કે પ્રાતઃ સ્નાનમ વિના નિત્યમ દ્વિજો ભવતી સૂતકી. પ્રાતઃકાળમાં સ્નાન કર્યા વિના હંમેશા પુરુષ છે સૂતકી જ રહે છે, ક્યારે સૂતકી મટતો જ નથી. આ પ્રમાણે પ્રતિપાદન કરેલું છે. માટે કોઈ નામ મહાત્માનો ઓથ લઈ કરીને પણ સ્નાન સંધ્યા એ આદિ જે પોતાનો સ્વધર્મ તેનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અને સ્વધર્મને સાથે રાખીને જ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું એ યોગ્ય છે. પણ ભગવાનના નામ ઉચ્ચારણના બળથી સ્વધર્મને છોડી દેવો એ યોગ્ય નથી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વળી કોઈક જગ્યાએ બ્રહ્મજ્ઞાનનું બળ બતાવેલું હોય તો એ બ્રહ્મજ્ઞાનનો ઓથ લઈ કરીને પણ પોતાના સ્વધર્મનો ક્યારે પણ ત્યાગ કરી દેવો નહીં. સ્મૃતિની અંદર કહેલું છે કે સર્વમ વિષ્ણુમયમ જગત. આ એક સ્મૃતિ વાક્ય છે. આ સ્મૃતિ વાક્યની અંદર બ્રહ્મજ્ઞાનનું મહાત્મ્ય બતાવેલું છે કે આ સારું જગત છે, વિષ્ણુમય છે.
કણે કણમાં વિષ્ણુ રહેલા છે. સ્ત્રી પણ વિષ્ણુ છે અને પુરુષ પણ વિષ્ણુ છે. સારું જગત છે વિષ્ણુમય છે. આવા બ્રહ્મ જ્ઞાનના મહાત્માનો ઓથ લઈ કરીને ભગવાનના મંદિરમાં અથવા ભગવાનની સમીપે રહી કરી અને વારંવાર સ્ત્રીઓના મુખને ન જોવા રૂપ જે પોતાનો સ્વધર્મ અને વારંવાર સ્ત્રીઓની હાંસી મસ્કરી ન કરવા રૂપ જે પોતાનો સ્વધર્મ, તેનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે સારું જગત વિષ્ણુમય છે એમ માની કરી બ્રહ્મ જ્ઞાનના મહાત્માનો ઓથ લઈ કરી અને એક સ્વધર્મ છે કે ભગવાનના મંદિરમાં અથવા તો ભગવાનની સમીપે રહી કરી વારંવાર સ્ત્રીઓના મુખને જોવું જોઈએ નહીં, વારંવાર સ્ત્રીઓની હાંસી મસ્કરી ન કરવી ઇત્યાદિ રૂપ જે પોતાનો સ્વધર્મ છે એ સ્વધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અને જો ત્યાગ કરે છે તો શાસ્ત્રમાં મહાન દોષ બતાવેલો છે. હરિત સ્મૃતિની અંદર કહેલું છે કે શ્રી વિષ્ણુર મંદિરે સ્થિત્વા સેવાયામ તસ્ય વા ક્વચિત મુદા જે સ્ત્રી નિરીક્ષંતે યોનિકિતા ભવંતી તે. આ હારિત મુનિનો શ્લોક છે. આ શ્લોકની અંદર હારિત મુનિ કહે છે કે ભગવાનના મંદિરમાં રહીને અથવા તો ભગવાનની સેવામાં રહીને જે પુરુષો હર્ષ વડે વારંવાર સ્ત્રીઓને જ જોયા કરે છે તે પુરુષો સ્ત્રીની યોનિમાં કીડા રૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હારિત મુનિએ પ્રતિપાદન કરેલું છે. માટે શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે જ્ઞાનના બળે કરીને પણ ભગવાનના મંદિરમાં દ્રષ્ટિને નિયમમાં રાખવા રૂપ જે પોતાનો સ્વધર્મ છે એ સ્વધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી આગળ વિવરણ કરતા સમજાવે છે કે કોઈક જગ્યાએ ભગવાનના દર્શનરૂપી ભક્તિનું મોટું મહાત્મ્ય બતાવેલું હોય છે, તો દર્શનરૂપી ભક્તિના મોટા મહાત્મા વડે કરીને પણ ક્યારે સ્વધર્મનો ત્યાગ કરવો નહીં. દર્શનાદ દુરિતક ક્ષય ઇતિ. આ સ્મૃતિ વાક્યનો અર્થ એવો છે કે ભગવાનના દર્શન માત્રથી પાપ માત્રનો નાશ થઈ જાય છે. કેવળ ભગવાનના દર્શનથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. તો આ પ્રમાણે સ્મૃતિમાં ભગવાનના દર્શનનું મહાત્મા બતાવેલું છે. તો સ્મૃતિમાં કહેલા ભગવાનના દર્શનના મહાત્માનો ઓથ લઈ કરી અને જન્માષ્ટમી આદિ ઉત્સવોમાં સ્ત્રીઓની ઘણી ભીડ હોય છે, તો એ સ્ત્રીઓની ભીડમાં પ્રવેશ ન કરવો, સ્ત્રીના સમૂહમાં પ્રવેશ કરવો નહીં ઇત્યાદિ રૂપ જે સ્વધર્મ તેનો ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના દર્શન માત્રથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. આ ભગવાનના દર્શનનું મહાત્મ્ય બતાવેલું છે. આ મહાત્માનો ઓથ લઈ કરી અને ક્યારેક જન્માષ્ટમી આદિ ઉત્સવમાં ઘણી ભીડ હોય, સ્ત્રીઓની ભીડ જામેલી હોય, તો એ સ્ત્રીઓની ભીડમાં પ્રવેશ ન કરવો એ સ્વધર્મ છે. સ્ત્રીના સમૂહમાં પ્રવેશ ન કરવો એ સ્વધર્મ છે. તો એ મહાત્માના નામનો ઓથ લઈ કરી અને એ સ્વધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કદાચ પુરુષ એમ વિચારે કે ચાલો ને હમણાં સ્ત્રીઓની ભીડમાં પ્રવેશ કરીને ચાલ્યા જઈએ, જે કંઈ પાપ લાગશે તો હમણાં જ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરશું, તેથી પાપ માત્રનો નાશ થઈ જશે. આવી રીતે દર્શનના મહાત્માના બળે કરીને પણ ક્યારે સ્વધર્મનો ત્યાગ કરવો નહીં. અથવા તો કોઈક પુરુષ મંદિરે જતો હોય અને પોતે વિચારે કે દર્શન કરવાથી તો તમામ પાપનો નાશ થઈ જાય છે, તો પછી પરસ્ત્રીનો સંગ કરવો કે ચોરી કરવી ઇત્યાદિ 1, 2 કે 3 પાપો કરવામાં શું દોષ છે? હમણાં જ ભગવાનના મંદિરમાં જશું અને તમામ પાપો છે નાશ પામી જશે. આ રીતે નામના મહાત્માના બળથી પણ ક્યારે પાપ કર્મ કરવો નહીં. દર્શનના મહાત્માના બળથી પણ ક્યારે પોતાના સ્વધર્મનો ત્યાગ કરવો નહીં. મહાભારતને વિશે વ્યાસ ભગવાને પણ કહેલું છે કે ન જાતુ કામાન ન ભયાન ન લોભા ધર્મમ જયાત જીવિતસ્યાપી હેતો હો. વ્યાસ ભગવાને કહેલું છે કે કામે કરીને પણ ક્યારે ધર્મનો ત્યાગ કરવો નહીં. કોઈ ભય બતાવે તો ભયે કરીને પણ ક્યારે ધર્મનો ત્યાગ કરવો નહીં. કોઈ લોભે કરીને પણ ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અને આજીવિકા વૃત્તિને માટે પણ ક્યારે ધર્મનો ત્યાગ કરવો નહીં. અને કોઈ પણ જાતના મહિમાના બળે પણ ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં.
પરાશર ગીતાને વિશે પણ કહેલું છે કે ધર્માપેતમ યદ કર્મ યદ્યપિ સ્યાન મહાફલમ ન તત્ સેવેત મેધાવી ન તદ્ હિતમ ઇહો ઉચ્યતે. પરાશર ગીતાને વિશે કહેલું છે કે ધર્મથી રહિત એવું જે કર્મ જો કે ફલે મોટા ફળને આપનારું હોય છતાં પણ બુદ્ધિમાન પુરુષોએ એ કર્મનું સેવન કરવું નહીં, કારણ કે ધર્મથી રહિત એવું જે કર્મ છે ક્યારેય પણ હિતકારક કહેલું નથી. માટે ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી, ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. અને વળી સ્વધર્મનો ત્યાગ કરીને કોઈ પુરુષ ભલે ભગવાનના દર્શન કરે, ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે, છતાં પણ એ ભગવાનનો દ્વેષી કહેલો છે. આ વિષયમાં લઘુહારિત સ્મૃતિનું વચન છે, પ્રમાણરૂપ છે કે અપહાય નિજમ ધર્મમ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિનઃ તે હરેર દ્વેષીણો જ્ઞેયા ધર્માર્થમ જન્મ યદ્ધર્હે. લઘુહારિત સ્મૃતિનો આ શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે જે પુરુષો પોતાના ધર્મનો ત્યાગ કરીને ભલે કૃષ્ણ કૃષ્ણ હરિ હરિ આ રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે, છતાં પણ એ પુરુષો ભગવાનના દ્વેષી જાણવા અને ભગવાનના શત્રુ જાણવા. કારણ કે ભગવાનનો જન્મ છે ધર્મના રક્ષણને માટે જ થાય છે. માટે ધર્મની સાથે જ ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મનો ત્યાગ કરીને ક્યારે પણ ભગવાનની ભક્તિ કરવી નહીં. અને વળી સતાનંદ સ્વામીની પોતાની કૃતિ છે કે શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવો ધર્મ સ્થાપનાર્થમ એવૈતિ તદ વિરુદ્ધ આચરણમ ન ભગવત પ્રીતિ જનકમ ઇતિ અવધેયમ. શતાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જે પ્રાદુર્ભાવ છે એ પણ ધર્મના સ્થાપનને માટે જ થાય છે. એ કારણે લઈ કરીને ધર્મથી વિરુદ્ધ જે આચરણ કરવું એ ક્યારે પણ ભગવાનની પ્રસન્નતાને ઉત્પન્ન કરનાર નથી. એમાં ક્યારે પણ ભગવાનની પ્રસન્નતા થતી નથી. એ પ્રમાણે જાણવું. લઘુહારિત સ્મૃતિને વિશે પણ કહેલું છે કે અપહાય નિજ ધર્મમ કૃષ્ણ કૃષ્ણેતિ વાદિનઃ તે હરેર દ્વેષિણો જ્ઞેયા ધર્માર્થમ જન્મ યદ્ધર્હે. લઘુહારિત સ્મૃતિને વિશે પ્રતિપાદન કરેલું છે કે જે પુરુષ પોતાના ધર્મનો ત્યાગ કરીને કૃષ્ણ કૃષ્ણ હરે હરે આ પ્રમાણે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો એ ભગવાનના દ્વેષી છે. ભગવાનના દ્વેષી જાણવા. કારણ કે ભગવાનનો જન્મ છે ધર્મને માટે જ થાય છે. માટે ધર્મનો ત્યાગ કરીને ક્યારે પણ ભગવાનની ભક્તિ કરવી નહીં, ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. અને વળી વરાહ પુરાણમાં પણ પ્રતિપાદન કરેલું છે કે સુરતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા યસ્તા મુલંગ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદભક્તો નવૈ ધરે. વરાહ પુરાણની અંદર વરાહ ભગવાન પૃથ્વી પ્રત્યે કહે છે કે હે પૃથ્વી, શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં પ્રતિપાદન કરાયેલી જે આજ્ઞાઓ છે એ મારી જ આજ્ઞાઓ છે. શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જે આજ્ઞાઓ પ્રતિપાદન કરેલી છે મહારાજ કહે છે કે મારી જ આજ્ઞા છે. માટે જે પુરુષો શ્રુતિ સંબંધી અને સ્મૃતિ સંબંધી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને વર્તે છે તે આજ્ઞા ભંગી છે. ભગવાન કહે છે કે મારો એ દ્વેષી છે અને મારો ભક્ત પણ નથી. આ રીતે વરાહ ભગવાને કહ્યું છે. માટે ભક્તજનો હોય તેમણે ધર્મને સાથે રાખીને ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મનો ત્યાગ કરીને ક્યારે પણ ભગવાનની ભક્તિ કરવી નહીં. કારણ કે ધર્મ વિના ભક્તિની ક્યારે પણ સિદ્ધિ થતી નથી. ધર્મ વિના તો કોઈ પણ સાધનોની સિદ્ધિ થતી નથી. ધર્મ છે એ જ સર્વે સાધનોનું મૂળ છે. માટે ધર્મ વિના ક્યારે ભક્તિની સિદ્ધિ થતી નથી. માટે ધર્મનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં, ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આપણે ભગવાનની સેવા કરતા હોઈએ કે ભગવાનની ભક્તિ કરતા હોઈએ કે કોઈ પણ સત્સંગ સંબંધી કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે ભગવાન કે ભગવાનના ભક્તનું મહાત્મા નહીં જાણનારા એવા કોઈ અજ્ઞાની પુરુષો જો આપણી નિંદા કરે, તાડન કરે, તો પણ એ નિંદા અને તાડનના ભય થકી ભગવાનની સેવા અને ભક્તિનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તોની જે નિંદા કરવી એ તો દુર્જન પુરુષોનો સ્વભાવ હોય છે. દુર્જન પુરુષનો એ જ સ્વભાવ છે કે ભગવાન અને ભગવાનના ભક્તની નિંદા કરવી. તો દુર્જન પુરુષો જેમ પોતાના સ્વભાવનો કદી પણ ત્યાગ કરતા નથી, તેમ ભક્તજનો હોય તેમણે પણ સેવા અને ભક્તિ કરવા રૂપ જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવનો ક્યારે પણ ત્યાગ કરવો જોઈએ નહીં. શતાનંદ સ્વામી કહે છે કે નિંદા કરવી એ તો દુર્જનોની શોભા છે, તો એ નિંદાના ભય થકી સેવા અને ભક્તિનો ક્યારે પણ ત્યાગ ન કરવો એ ભક્તની શોભા છે.
પરાશર સ્મૃતિની અંદર બતાવેલું છે કે યો યસ્ય તત્વમ પુરુષો ન જાનાતિ સ તસ્ય નિંદામ કુરુતે ન વિદ્વાન. પરાશર સ્મૃતિની અંદર કહેલું છે કે નિંદા કોણ કરે છે? કે જે પુરુષો જેનું મહાત્મ્ય જાણતા ન હોય તે પુરુષો એમની નિંદા કરે છે, પણ મહાત્મ્યને જાણનારા પુરુષો કદી પણ એમની નિંદા કરતા નથી. તેમ અજ્ઞાની પુરુષો ભગવાન અને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય જાણતા નથી, તેથી અજ્ઞાની પુરુષો ભગવાન અને ભગવાનના ભક્તોની નિંદા કરે છે. માટે ભક્તજનો હોય તેમણે એ નિંદાને ક્યારે પણ ગણકારવી જ નહીં. વિષ્ણુ ધર્મોત્તરને વિશે પ્રતિપાદન કરેલું છે કે યસ્ય ત્રાતા ચક્ર પ્રાણી દુર્જનસ્તમ કરોતિ કિમ તતો ન તદ્ભયાદ ભક્તિમ જહ્યાદ વિષ્ણુર નરહ સુધીહી. આ વિષ્ણુ ધર્મોત્તરનો શ્લોક છે. એની અંદર પ્રતિપાદન કરેલું છે કે યસ્ય ત્રાતા ચક્રપાણી, જેમનું રક્ષણ કરનારા ચક્રપાણી ભગવાન વિષ્ણુ છે, તેમને દુર્જન પુરુષો શું કરી શકવાના હતા? માટે બુદ્ધિમાન પુરુષો હોય તેમણે દુર્જનોના ભય થકી ભગવાનની ભક્તિનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જેમ વનમાં સિંહ ફરતો હોય અને પાછળથી શિયાળિયા બૂમો પાડે, તેણે કરીને સિંહ છે એ શું વનનો ત્યાગ કરી દે છે? ક્યારે પણ એ વનનો ત્યાગ કરી દેતો નથી. સિંહ તો એ શિયાળિયાને ઘાસલા તણખલાની સમાન માને છે. વનની અંદર સિંહ ભ્રમણ કરતો હોય અને પાછળથી શિયાળિયા છે બૂમો પાડે, તેણે કરીને એ સિંહ છે ક્યારે પણ વનનો ત્યાગ કરતો નથી, પણ સિંહ તો એ શિયાળિયાને ઘાસના એક તણખલાની સમાન માને છે. એ જ રીતે ભગવાનના જે ભક્તો એ તો સિંહની સમાન છે. તો સિંહની સમાન એવા જે ભગવાનના ભક્તોને શિયાળિયાની સમાન એવા દુર્જન પુરુષો શું કરી શકવાના હતા? માટે ભક્તો હોય તેમણે દુર્જનોના ભય થકી ક્યારે પણ ભગવાનની ભક્તિનો ત્યાગ કરવો જ નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જેમ પૂર્વે ભગવાનના એકાંતિક ભક્ત પ્રહલાદજી હતા, તો પિતા હિરણ્યકશિપુના ભય થકી પ્રહલાદજીએ ભક્તિનો જરા પણ ત્યાગ કરેલો ન હતો, અને વિષ્ણુ ભગવાનને જ કરતા જાણી કરી અને પ્રહલાદજી નિર્ભય રહ્યા હતા, તેથી વિષ્ણુએ પ્રહલાદજીની રક્ષા કરી હતી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એક વખત હિરણ્યકશિપુએ પ્રહલાદજીને જ્યારે હોળિકામાં બાળ્યો, ત્યારે પ્રહલાદજી અગ્નિની અંદર બેઠા હતા. હિરણ્યકશિપુના મનમાં એમ થયું કે હવે પ્રહલાદજી બળી ગયો હશે, એટલે સમીપમાં આવી કરીને જ્યાં જોયું તો પ્રહલાદજી તો અગ્નિમાં શાંત ચિત્તે બેઠેલા હતા. એ વખતે પિતા હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કહ્યું કે તું બળ્યો કેમ નહીં? તારી પાસે કંઈક ઔષધિ હશે. ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે મારી પાસે કોઈ પણ જાતની ઔષધિ નથી, પરંતુ કૃષ્ણ નામ જપતામ કુતો ભયમ સર્વ પાપ સમનૈક ભેષજમ પશ્યતાત મમ ગાત્ર સન્નિધૌ પાવકોપી સલિલાયતે અધુના. પ્રહલાદજી હિરણ્યકશિપુને કહે છે કે હે પિતા, હે તાત, મારી પાસે કોઈ ઔષધિ નથી, પણ કૃષ્ણનું નામ જપ કરનાર જે પુરુષ, તેને ભય ક્યાંથી હોય? શ્રી કૃષ્ણનું જે નામ છે તો સર્વ પાપોને નાશ કરવામાં એક ઔષધિની સમાન છે. પ્રહલાદજી કહે છે કે હે તાત, તમે જરા આંખ ઉઘાડીને જુઓ, આ મારા શરીરની સમીપે રહેલો જે આ અગ્નિ છે, એ અગ્નિ પણ અત્યારે તદ્દન ઠંડા જળ જેવો બની ગયેલો છે. આમ કહી અને પ્રહલાદજી પોતાના હાથથી અગ્નિ લઈ કરી પોતાના માથા ઉપર અને ખભા ઉપર નાખવા લાગ્યા. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે પ્રહલાદજી ભગવાન વિષ્ણુને સર્વે કરતા હરતા જાણી કરી અને પ્રહલાદજી જો નિર્ભય રહ્યા હતા, તો વિષ્ણુ ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી હતી. એ જ રીતે ભક્તજનો હોય તેમણે ભગવાનને જ કરતા અને રક્ષણ કરનારા જાણી કરી અને નિર્ભય રહેવું, પણ દુષ્ટોના ભય હેઠળ દબાઈને મોક્ષ માર્ગરૂપ ભક્તિનો ક્યારે પણ ત્યાગ કરવો નહીં. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.